ગઈકાલે ક્લાયન્ટને મળ્યો. ભાઈએ પ્રિકોન લીધેલું 2022માં, કોન્ડો 1 રૂમ બ્રેમ્પટનમાં. કેટલામાં? 6,58,000. 20% ડાઉન પેમેન્ટ આપીને, કેમ કે ઇન્વેસ્ટર છે, ઓવર લેવરેજ કરી લીધું, 4-5 પ્રોપર્ટી પ્રિકોન લઈ લીધા. થયું એવું, હવે એનું અપ્રેઝલ આવ્યું $4.5 લાખ. જે શોર્ટફોલ છે તે કોણ ભરશે? એ કંઈ કે અમનભાઈ આપણે અસાઇનમેન્ટ પર આપી દઈએ બીજાને. હવે અસાઇનમેન્ટ પર તમારે જો પ્રિકોનનો કોન્ટ્રાક્ટ આપવો હોય ને બીજાને, તો પહેલે બિલ્ડરની અપ્રુવલ લેવી પડે. અસાઇનમેન્ટ ફીઝ હોય $5,000 લઈને $15,000, તે આપવી પડે. પછી એમાં જો ડેવલપમેન્ટનો ક્લોઝ ફાઇન પ્રિન્ટ નહીં વાંચી હોય ને એવું હોય કે જે ફાઇનલ બાયર જે ફાઇનલ બકરો હોય તે ભરશે ડેવલપમેન્ટ ચાર્જીસ 2. તો હમણાં મિસિસાગામાં ડેવલપમેન્ટ ચાર્જ વધી ગયા છે, તો ક્લોઝિંગ કોસ્ટ પર $20,000 થી $30,000 ધક્કો કોને વાગે? ન્યૂ બાયરને. 1000 વસ્તુ જોવી પડે કોન્ટ્રાક્ટમાં, ફાઇન પ્રિન્ટમાં. એમ જ તમે ઉઠીને વિચારો કે આપણે $10 લાખ છે તો $1 લાખ નાખીને 10 પ્રોપર્ટી બુક કરીએ 5 વર્ષમાં. નહીં તો એ 10 લાખને $20 લાખ બનાવી જ લઈશું. સ્વાહા થઈ જશે બધી મૂડી. એટલે વિચારીને સમજીને રિયલ એસ્ટેટમાં આગળ વધાય. એન્જોય કરો વાલા.